तो मित्रों मोबाइल स्क्रीन में फोटो केवी रीते लगावो। तो मित्रों आज विडियो अंदर आपणे जाणीशुं आपणे मोबाइल स्क्रीन में फोटो केवी रीते लगावो। अत्यारे जोई शको छो मारा मोबाइल स्क्रीन में आ रीतनुं वॉलपेपर लागेलुं छे। आमां हुं तमने मारो फोटो लगावीने बतावी दईश। तो आ केवी रीते लगाडવાનો मित्रों एना माटे बे रीतो छे। तमे बे रीते मोबाइल स्क्रीन में लगावी शको छो। बंने रीतो मित्रों आजना विडियो अंदर जाणीशुं। तो आ विडियो में बने रहो। तो चालो गाइस विडियोने शरू करीए। बट शरू करता पहला एक नानकड़ी रिक्वेस्ट है, तमे चेनल पर नवा आव्या होय, चेनल सब्सक्राइब ना करी होय तो नीचे सब्सक्राइब लखेलुं बटन है, क्लिक करीने सब्सक्राइब करी देजो और बाजू में आवेली घंटी ने प्रेस करीने ऑल पर सेट कर देजो, जेथी मारा नवा विडियो तमे सौथी पहला जोई शको छो। तो चालो गाइस आ विडियो ने शुरू करिए। तो सौथी पहला तो मित्रों पहली रीत में तमारे शुं करवानुं, तमारे આવી રીતે खाली जग्या लई लेवानी छे। तमारा मोबाइल स्क्रीन में कोई पण खाली जग्या होय, खाली स्पेस एमांथी लेवानी छे, त्यारे तमारे आमां स्क्रीन में આવી રીતે दबावी राखवानी छे। दबावी राखशो એટલે આ રીતે विकल्प આવી जशे। मित्रों अहींया તમે જોઈ શકો છો 4 विकल्प છે, वॉलपेपर एंड स्टाइल, थीम्स, विजेट्स અને सेटिंग्स। तो तमारे वॉलपेपर एंड स्टाइल वाळामां क्लिक करवानुं छे। क्लिक करशो એટલે આ રીતે આવી જશે। હવે અહીંયા તમને એક ઓપ્શન મળશે વોલપેપર બદલો। વોલપેપર બદલોમાં ક્લિક કરશો એટલે આ રીતે આવી જશે। મિત્રો હવે અહીંયા સિસ્ટમના બધા રિંગટોન આવી જશે। તમે સિસ્ટમમાં જેટલા વોલપેપર તમને આપેલા હશે કંપનીએ તો એ બધા આવી જશે। જો તમારે ગેલેરીમાંથી સેટ કરવું હોય તો અહીં ગેલેરીનો ઓપ્શન છે, એમાં ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમારી ગેલેરી ઉપર થઈ જશે। હવે આમાંથી તમે કોઈ પણ એક સેટ કરી શકો છો। તો હું કોઈ એક સેટ કરીને બતાવી દઉં। તો હું આ સેટ કરી દઉં છું। તેને પૂર્ણ થઈ ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતે આવી જશે, જોઈ શકો છો। તેના તમને બતાવી દેશે લોક સ્ક્રીનમાં કેવી રીતે બતાવશે, હોમ સ્ક્રીનમાં કઈ રીતે આવશે એ બતાવી દેશે। તમે આવી રીતે જોઈ અને ક્લિક કરી શકો છો। નેક્સ્ટ કરી દેશો એટલે તમારી સામે કંઈક આ રીતે આવી જશે। હવે આને તમે અહીંથી ઝૂમિંગ ઝૂમ આઉટ કરી શકો છો, તમારી રીતે આવી રીતે એડજસ્ટ કરી શકો છો। તમારે કેવી રીતે રાખવું છે એ રાખી તેને પૂર્ણ થઈ ઉપર ક્લિક કરી દેશે એટલે તમારું જે વોલપેપર છે એ સેટ થઈ જશે। જોઈ શકો છો મિત્રો મારું વોલપેપર છે એ સેટ થઈ ચૂક્યું છે। હવે મિત્રો બીજી રીતે જાણીએ, બીજી રીતે પણ આપણે સેટ કરી શકીએ છીએ। આવી રીતે ન થાય તો શું કરવાનું મિત્રો, સૌથી પહેલાં તો તમારે સેટિંગ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે। તમારા ફોનમાં સેટિંગ એપ્લિકેશન હશે એને ઓપન કરી તેને સ્ક્રોલ ડાઉન કરવાનું છે। સ્ક્રોલ ડાઉન કરશો એટલે અહીં તમને વોલપેપર અને સ્ટાઇલ નામનો ઓપ્શન જડી જશે, એમાં ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે સેમ પ્રોસેસ આવી જશે। મિત્રો અહીંયા વોલપેપર બદલવાનો ઓપ્શન છે, એમાં ક્લિક કરી તેનાથી ગેલેરીમાં ક્લિક કરી આપણો ફોટો સેટ કરી શકીએ છીએ। તો હું ફોટો સિલેક્ટ કરી લઉં ફરી વાર। તો આ ફોટો સેટ કરી તેને પૂર્ણ થઈ ઉપર ક્લિક કરશો એટલે ફરીથી એનો સ્ટેપ આવી જશે। મિત્રો આવી રીતે તમે ફરીથી સેટ કરી શકો છો। તો ગાઈસ આજના વિડીયોની અંદર આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક